વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં શેરી ગરબામાં મારામારીની ઘટના સામે આવતા પોલીસે 5 ખેલૈયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાના વીર ભગતસિંહ ચોક ખાતે તાળફળિયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતાં લોકોમાં ઉત્તેજના છવાઈ હતી। જો કે સ્થળ ઉપર હાજર પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે 5 ખેલૈયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બરાનપુરા વિસ્તારમાં રહેતા વંશિકાબેન ચુનારાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણંદોઈ વીર ભગતસિંહ ચોક ખાતે તાળફળિયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા। તે વખતે એક બહેનનો હાથ મને અડી જતાં તેમને કહ્યું હતું કે મને તમારો હાથ કેમ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈને મારા માથાના વાળ ખેંચીને મને માર માર્યો હતો અને તે મહિલા સાથે રહેલ 2 વ્યક્તિઓએ મારા પતિ અને નણંદોઈને ગળાપાટુનો માર માર્યો હતો। સામા પક્ષે આજવા રોડ એકતાનગરમાં રહેતા દિવ્યાબેન સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર રહે કમલાનગર તળાવ પાસે સાથે ગરબા રમી રહી હતી। મારો હાથ તે બહેનને અડી જતાં મેં કહ્યું હતું કે ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ, જેથી ઝઘડો થયો હતો। આ દરમિયાન તે મહિલા સાથેના 2 વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગળદાપાટુનો માર માર્યો હતો। બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે પોલીસે કાર્તિક ચુનારા, શિવ લુહાર, સાગર પરમાર, વંશિકાબેન ચુનારા અને દિવ્યાબેન સોલંકીની BNS 115(296) 352 54 ધારાઓ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।